અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદના ચાંદખેડામાં ગ્રીન ગ્લેડ સિટીમાં બબાલ થઈ છે, જેમાં પીજીમાં રહેતા શખ્સો અને સ્થાનિકો વચ્ચે રાત્રે બબાલ થઈ હતી। પીજીમાં રહેતા અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ। પીજીમાં રહેનારે ફ્લેટના રહીશોને માર માર્યો હતો। પીજીમાં રહેતા યુવકને પણ બબાલમાં ફ્રેક્ચર થયું છે। પીજીમાં રહેતા યુવકે સ્વીકાર્યું કે તેણે માથાકૂટ કરી છે। સોસાયટીના લોકોને હેરાનગતિ હોવાનો આક્ષેપ તેમણે કર્યો। ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે, તો સામે ફ્લેટના રહીશોની પણ અરજી નોંધવામાં આવી છે। પીજીમાં રહેતા જ કેટલાક શખ્સો અને અન્ય સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી, માથાકૂટ થઈ હતી, જેમાં મારામારી સુધી આ વાત પહોંચી ગઈ હતી। જેમાં પીજીમાં રહેતો જે યુવક છે તેને ફ્રેક્ચર થયાનું પણ સામે આવ્યું છે। ત્યારે રહીશો પર આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર તેને હેરાન કરે છે અને જેના કારણે તેણે ફરિયાદ દાખલ કરાવી છે, તો સામે રહીશોની પણ એક અરજી લેવામાં આવી છે। ગાળાગાળીના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। મોડી રાત્રે આ માથાકૂટ થઈ હતી, જેમાં પીજીમાં રહેતા કેટલાક લોકો અને સામે જે સ્થાનિકો જે આ ફ્લેટમાં જ રહે છે પરંતુ મકાન માલિકો છે તેમની વચ્ચે માથાકૂટ થઈ। अच्छा लग रहा है वीडियो सारे पेपर में दो। કાલે જે માથાકૂટ થઈ હતી, કેવા પ્રકારની હાલાકી તમને પડી હતી? પીજીમાં તમે રહો છો? કેવી નથી રહેતા અમે ફેમિલી કોણ? હા, બ્રધર સિસ્ટર બેનભાઈ છે। હા, મારા પપ્પાના નામનો એગ્રી। કેટલા સમયથી અહીંયા રહો? મારે લાસ્ટ 1 મંથ ઉપર થયું છે। આ જે વિકાસભાઈ છે અને સોનુ કુમાર ઝા કરીને 2 શખ્સ હતા, એ દારૂ પીધેલી હાલતમાં અહીંયા બેઠા હતા રાતના 3 વાગે અને અમને રોકતા હતા કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ હશે તો તમને અંદર જવા દેસી। મારો જે ફોન જે એમાં રેન્ટ એગ્રીમેન્ટ હતો એ તૂટી ગયો છે, તો મેં ફોન સ્વિચ કર્યો તો એમાં રેન્ટ એગ્રીમેન્ટ નહોતો, તો એ કહે કે તમે રેન્ટ એગ્રીમેન્ટ બતાવશો તો જ જવા દેસી। મારો જે મારા રિલેટિવ છે એ આવ્યા હતા ઘરે જામ બહારથી, એમને પેટનો દુખાવો થતો હતો, તો મેં કીધું કે ભાઈ મારી જોડે પેશન્ટ છે, આમને ઉપર જવા દો, હું ઉપર જોઉં, જો મારા આગળ રેન્ટ એગ્રીમેન્ટની કોપી હશે તો હું તમને બતાવી દઈશ। તો એ કહે કે ના એવું ના થાય, ને ટૂંકમાં વલ્ગર લેંગ્વેજમાં હતા બધા। અને એક વસ્તુ છે કે એ વલ્ગર લેંગ્વેજમાં હોય તો હું પણ અહીંયા ભાડું ભરું છું, તો પછી હું સહન ના કરું, તો ઓબ્વિયસની વાત છે કે મારથી ને વલ્ગર લેંગ્વેજ નીકળી, હું એક્સેપ્ટ કરું છું। વલ્ગર લેંગ્વેજ નીકળી એટલે મારા પાછળ સિક્યોરિટી વાળાને મોકલ્યા, મને ઘરેથી પાછો નીચે મારામારી પણ કરી? હા, મારામારી કરી, પણ ક્યારે કે જ્યારે એમને હાથ પેલા ઉપાડ્યો ત્યારે મેં મારામારી કરી છે। અને આ પ્રકારે કેટલી હાલાકી તમને અહીંયા પડે છે? આ ન ચાલે। કોઈ પણ ફેમિલી એકલો હોય છે તો તમે શું એને મારો, અને આ ડાયરેક્ટ મારવાનું ચાલુ નહોતું કર્યું, એને પેલા માર્યું ત્યારે માર્યું છે, અને દારૂ પીને કોઈ પણ હંગામો કરે એટલે આ બધા અમારો વાંક કાઢે। અમે છે કે સોસાયટીના સેક્રેટરી છે, તો સોસાયટીના સેક્રેટરી છે, આઈ એક્સેપ્ટ ઇટ કે ભાઈ સોસાયટીના સેક્રેટરી છે, હું રિસ્પેક્ટ કરું, એ માગે હું વસ્તુ આપું પણ ખરા, પણ એમને ક્યાં એવું લખેલું છે કે ભાઈ તમે દારૂ પીને તમે બધા ડેટ માગી શકો? તમે દારૂ પીવો? હું દારૂ નથી પીતો, એ દારૂ પીને બેઠા હતા। जब आपको आराम से जाने दिया था तो आप गाली देते हुए यहाँ क्यों गए? किसको गाली दे रहे हो? कल रात में आप સાથે ઘણા બીજા બધાને પણ આ પ્રશ્ન ઊભો થાય છે। હું મારા બેન રહીએ છીએ, કદાચ આ તો મેં સ્ટેપ લીધો એનું કારણ હતું કે ભાઈ કદાચ આજ તો હું છું, કાલ મારા બેન હોય તો પછી એની શું હાલત થાય, કેમ કે એ તો દારૂ પીના હાલતમાં હતા। ત્યારે આ સોસાયટીના જે મેમ્બર અત્યારે ઊભા છે એ કોઈ હાજર નહોતા કે ભાઈ જે આ વસ્તુ થાય છે એ ત્યારે ક્યાં હતા આ બધા મેમ્બર્સ? અત્યારે જે મારા ઉપર કાલ રાતના 3 વાગે હું સૂતો તો મને અત્યારે મને તાવ આવે છે, મારી હાલત બગડી ગઈ છે, કેમ કે રાતે જે બી માણસો લઈને આવ્યા છે મને નોટિસ અપાવડાવી કે તરત ને તરત તમે કે ઘર ખાલી કરો। અને અત્યારે આ મારા બેન છે, એ લેડીઝ છે, તો એમને જો આ કઈ રીતે હેરાન કરે છે। સીધા જે દ્રશ્ય અહીંયા જે ચાંદખેડા પાસે આવેલી જે સોસાયટી છે કે જ્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલી છે, જ્યાં માથાકૂટના દ્રશ્ય છે જે અહીંયા સામે આવી રહ્યું છે। પીજીમાં રહેતા લોકો અને અહીંના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા હોવાના પણ દ્રશ્ય છે તે સામે આવ્યા છે, અને આ બંને પક્ષોને લઈને પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો પીજીમાં રહેતા જે ભાઈ બહેન છે તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ તમામ સ્થાનિકો એક તરફ થઈ ગયા છે ને તેવું કહી રહ્યા છે કે આવું કંઈ જ થયું નથી, તે એમના પર આક્ષેપ કરી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે જે પીજીમાં રહેતા ભાઈ બહેન છે તેમણે એવો આક્ષેપ કર્યો કે ગઈકાલે 3 વાગે જ્યારે અમે મોડી રાત્રે આવી રહ્યા હતા,
રાતોરાત સેક્રેટરી દ્વારા જે દારૂ પીધેલી હાલતમાં હતા તેમણે રેન્ટ એગ્રીમેન્ટ તેમના દ્વારા માંગવામાં આવ્યું અને પછી મારામારી પણ કરવામાં આવી. વિસ્તારમાં પીજીમાં રહેતા કેટલાક વ્યક્તિઓએ માથાકૂટ કરી હતી સ્થાનિકો સાથે. સમગ્ર વિવાદ છે તેની જાણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સ્થાનિકો છે આપણી સાથે, સીધી વાત એમની સાથે જ કરીએ. આખો સમગ્ર વિવાદ હતો, એ વિવાદ શું હતો? पीजी वाले बहुत परेशान कर रहे हैं. रात में लड़कियां लेकर आते हैं यहाँ पर और हमारे जो ओनर्स हैं उनको रोकते हैं कि आप लेके मत आओ लड़कियों को, तो वो उनको मारने लगे. तो इस वजह से बहुत लड़ाई झगड़े हुए और ये 5-6 दिन से चल रहा है. तो पूरी रात हम मतलब सो नहीं पा रहे और हमारे हस्बैंड को सुबह ऑफिस भी जाना पड़ता है. तो वो लड़ाई झगड़े से हम बहुत परेशान हैं. तो हमारी यही रिक्वेस्ट है कि सब पीजी वाले को यहाँ से निकाला जाए. किस तरह की परेशानी आप लोगों को बार बार परेशानी हो रही है? सब तरह की परेशानी है. जैसे लड़कियां लाते हैं, ड्रग्स होता है, नशेबंदी, मार झूड़ करना और सब तरह की, मतलब ज्यादा तो नहीं बोल सकती, सब है यहाँ का. આપ સમજ લો. કેવા પ્રકારની તકલીફ પીજીના કેટલાક વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા રહેતા હતા એમને પણ ઈજા થઈ છે, સોસાયટીના લોકોએ માર્યા છે એવો આક્ષેપ પણ કરી રહ્યા છે. नहीं देखो, सोसाइटी वालों ने कुछ बोला नहीं. उस दिन जिस दिन मैटर हुआ था उस दिन रात को 2:30 बजे सेक्रेटरी साहब ने ऐसा बोला उनको कि आप एक बार आपका रेंट एग्रीमेंट दिखा दो. तो उन्होंने रेंट एग्रीमेंट के नाम पे उनसे हाथापाई की. वो भी इस तरह मारा उन्होंने जैसे जानवर को मारते हैं. तो ये उनको किसी ने अधिकार नहीं दिया कि आप कमेटी वाले जो आपसे क्वेश्चन पूछते हैं आप उनको इस तरह से मारो. किस तरह की परेशानी होती है आपको? होती है क्योंकि हम पूरी रात, जैसे कल की बात है, हम पूरी रात यहाँ बैठे रहते हैं, थाने जाके आते हैं, पर कुछ सोल्यूशन नहीं निकलता है. तो हम घर इसलिए यहाँ नहीं लिया ना कि हमको इस तरह की दिक्कत हो. તો આ પ્રકારના કોમર્શિયલ લોકો તમામ જે અહીંયા રહેણાંક વિસ્તાર છે ત્યાં પીજી રાખવામાં આવ્યું છે, તો તેમના મકાન માલિકને આપના દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારની ગેરકાયદેસર રીતે કેટલાક લોકો અહીંયા આવે છે ને આ પ્રકારનું વ્યસનો પણ કરે છે તેવી? અમે લોકો ઓનરને ચોખ્ખી રીતે જાણ કરી હતી કે તમે તમારા લોકોને જે ટેનન્ટ્સ જે તમારા ઘરમાં રહે છે તો એ લોકોને જલ્દી ખાલી કરાવજો. અમે નોટિસ પણ આપી હતી. એ શોર્ટ નોટિસ નહોતી આપી, લોંગ નોટિસ આપી હતી, પણ એ લોકો ભાડું વધારે આવે એટલા માટે એ લોકો ખાલી કરાવતા નહોતા. અને જ્યારે અમે જ્યારે ચલાયો ઝુંબેશ કે ભાઈ અમારે પીજી નથી જોતા, ટેનન્ટ કોઈ જ નથી જોતું, તો આ લોકોએ પણ અમને ઓનર્સ લોકોએ અમને હેલ્પ ના કરી અને એ લોકોએ જે કન્ટિન્યુ જ રાખ્યું અને એ લોકોએ કોઈ અમને એ કર્યું નહીં, સપોર્ટ ના કર્યો અને આ રીતે પછી એ કન્ટિન્યુ રહ્યું અને પીજીને હેરાની પરેશાની વધતી ગઈ. અહીંયા કેટલા બધા કૌભાંડ ચાલી રહ્યા છે, કેટલા બધા છોકરાઓ પીજી લોકો જે છોકરીઓને લઈને આવે છે. અમે રાતના એક વખત રાતે 2 વાગે પણ કેટલી છોકરીઓને પકડી હતી અહીંયા આવવા માટે. તો આ બધું વધતું ગયું અને ફાઇનલી પછી આ જે સમ ડેઝ છે આવી રીતે કાલે જે ઇસ્યુ થયો તો એ બબાલને લીધે અમને બહુ જ હેરાની થઈ ગઈ છે. કેટલા પીજી ચાલે છે અહીંયા? यहाँ पर मल्टीपल बहुत सारे लोग हैं, मल्टी टेरेंट भी है और ये जो स्टूडेंट पीजी भी है. तो मैं भी 50 से अबव भी पीजी यहाँ पर फ्लैट पर रहते हैं. और ये एक दिन की बात नहीं है, ये लास्ट 6 मंथ से ऐसे इंसिडेंट होते रहते हैं. हम पुलिस स्टेशन के चक्कर काटते हैं, फिर पुलिस वाले FIR नहीं लिखते, फिर उनको राजीनामा होता है. उनको ऐसा लगता है कि ऑनर्स भी जो होते हैं वो जॉब वाले होते हैं, वो इन चीज़ों में दूर रहते हैं. लेकिन अब इतनी अति हो गई है कि लोग परेशान हैं इनसे. और अब हम ये चाहते हैं कि पुलिस इन पर जल्द से जल्द एक्शन ले ताकि ये लोगों की हिम्मतों पर कंट्रोल होए. और ये जितने लेडीज है रात को 4-4, 5-5 बजे पुलिस स्टेशन के चक्कर काटना, ये कोई सामाजिक चीजें नहीं है. જરૂરી કેટલા પીજી અહીંયા આવેલા હશે અને આ પ્રકારે વારંવાર હેરાનગતિ લોકોને પણ થઈ રહી છે? અહીંયા કેટલા પીજીમાં કેટલા લોકો રહેતા હશે? बहुत लोग रहते हैं यहाँ पे, लेकिन न्यूसेंस इतना कर रखा है ना कि हमारा जीना दुभर हो गया है और लोग आए दिन कुछ ना कुछ न्यूसेंस होता ही रहता है. એટલે ચાંદખેડા વિસ્તારમાં જે વિવાદ થયો હતો જેમાં પીજીમાં રહેતા કેટલાક શખ્સો દ્વારા સોસાયટીના રહીશો સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને વારંવાર આ પ્રકારે તમામ જે પીજીમાં રહેતા લોકો છે તે ઘણી વખત વ્યસનો પણ કરીને આવતા હતા તેવું સ્થાનિકોનું કહેવું છે. અને અહીંયા પીજી નહીં રાખવા માટેની માંગ છે જે સ્થાનિકો અહીંયા કરી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.